વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। વરસાદી માહોલ જામ્યો છે। આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 23 જૂન સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે બોટાદ અને ભાવનગરમાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ। સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ અને સુરતમાં પણ પડી શકે છે અત્યંત ભારે વરસાદ। તો વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે 72 કલાક ગુજરાત માટે અતિ ભારે હોઈ શકે છે। રેડ એલર્ટ જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે અને ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હવે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે આજથી અને કાલ સુધીમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે, કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો આજની પરિસ્થિતિ છે। આજે દક્ષિણ અને સૌરાષ્ટ્ર સાઈડના ભાગોમાં જે આ પટ્ટો છે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેવી સંભાવના અહીંયા દેખાઈ રહી છે। વાત કરીએ તો આ તારીખ 18ની વાત થઈ રહી છે। ઉના, જૂનાગઢ, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। વડોદરા, સુરત, વલસાડમાં આ તમામ આ જે પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો ત્યાં પણ વરસાદ વરસી શકે છે। ત્યારબાદ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આ તમામ જે મધ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે। હાઈ એલર્ટ ત્યાં પણ દેખાઈ રહ્યું છે। વાત કરીએ 19 તારીખની, તો 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં અહીંયા વરસાદી માહોલ જામી શકે છે અને મધ્ય સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અહીંયા વરસાદ વરસી શકે છે। પરંતુ 18 તારીખ આજનો જે દિવસ છે તે ગુજરાતવાસીઓ માટે અત્યંત ભારી અને મહત્વપૂર્ણ દિવસ છે। વાત કરીએ સાંજ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે અને કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે અને વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। ગઈકાલ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, પરંતુ આજની જો વાત કરીએ તો વલસાડમાં અહીંયા આપ જોઈ શકો છો કે વાતાવરણમાં બદલાવ આવી શકે છે। કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। સુરતમાં પણ વરસાદ વરસી શકે છે। વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ, એટલે કે મધ્ય ગુજરાતમાં પણ, મહેસાણા પણ એમાં આવી શકે છે। મહેસાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પાલનપુરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાંજ સુધીમાં લગભગ 7 વાગ્યાની આસપાસ દાહોદ અને મહેસાણા, વડોદરા સાથે જ સુરત, દક્ષિણ ગુજરાતમાં અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાત આજ માટે સૌથી મહત્વપૂર્ણ વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે ખાબકી શકે છે। આ વિંડીના માધ્યમથી અહીંયા જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો 19 તારીખની, તો 19 તારીખે દક્ષિણ ગુજરાત, વડોદરા, દાહોદ સહિત તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। 20 તારીખની વાત કરીએ તો 20 તારીખે પણ પવનો ફૂંકાઈ શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે। સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે અને જે રીતે આગાહીકારોએ પણ આગાહી કરી છે, લગભગ 36 કલાક કહેવામાં આવ્યું છે કે ગુજરાત માટે અતિ ભારે હોઈ શકે છે અને તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। અને આગળ આપણે સમાચારોમાં પણ જોઈશું કે કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે। ભાવનગરમાં પણ ભારે વરસાદના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભાવનગરથી સમાચાર, ભાવનગરમાં ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। નારી ગામ પાસે પાણી ભરાતા 33 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ત્યાં ફસાયા હતા। લોકો ઘરે પરત ન ફરતા પરિવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી હતી અને તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી લોકો ત્યાં પહોંચ્યા અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ પહોંચી હતી ઘટના સ્થળ પર। આજે સવારે 8 વાગે મને
સ્થાનિક રહીશ ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા કે અહીંયા એમના 3 પશુપાલકો જે રાત્રે ગયેલા છે આવેલા નથી. એ સમાચાર મળતા હું અત્યારે સ્થળ ઉપર 8:30 વાગે આવી ગયેલો અને ત્યાં તપાસ કરતા એ લોકો ત્યાં અંદર ફસાયેલા હતા. પછી ત્યાં અંદર જે એડમાયર સોલ્ટના છે એમના માલિકને પૂછતા માલિકે પણ પોતાના 30 ઓપરેટરો ફસાઈ ગયેલા હોવાનું મને જણાવ્યું. એના આધારે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે 33 માણસો ફસાયા હોવાનો અંદાજ આવેલો. મેં અમારી બીએમસીની ટીમ બોલાવેલી, બીએમસી ફાયરની ટીમ આવી અને હોડી દ્વારા તેમને અંદર જઈ અને બચાવ કાર્ય કરી અને ત્યાં પાળા મારફતે અત્યારે બહાર લાવવામાં આવેલા છે. 8 दिन से मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ड वाले ने भरी नहीं, फिर बारिश चालू होने गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए. अब हम फंसे उधर ही रह गए. આપણી સાથે ભાવનગરના ગ્રામ્ય મામલતદાર બળદેવજી જોડાઈ ગયા છે. બળદેવજી, આપનું સ્વાગત છે. બળદેવજી, અત્યારે આપની શું પ્રતિક્રિયા? ગ્રામજનો અત્યારે હાલ ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. શું તેઓને સાવચેત કરવામાં નહોતા આવ્યા? શું આપ પાસેથી શું જાણકારી મળી શકે છે? સવારે મને 8 વાગે 3 ગ્રામીણજનો ફસાયા હોવાની મને રજૂઆત મળી હતી જી, અને એના આધારે પછી હું તપાસ કરવા ગયેલો. ત્યારે તપાસ કરતા ત્યાં સોલ્ટના જે કારીગરો છે એમના જે ઓપરેટરો છે એ ઓપરેટરો ત્યાં ફસાયેલા હતા અને એમને અમારી ભાવનગરની બીએમસી ટીમ ફાઈટર દ્વારા એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને ત્યાંથી પછી દરેકને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢવામાં આવેલ છે. પણ બળદેવજી, અહીંયા સવાલ એ ઉભો થાય છે કે સ્થાનિકો ને શું પહેલાથી સાવચેત કરવામાં નહોતા આવ્યા? કારણ કે ઘણા ટાઈમથી આગાહીકારોએ અને જે આઈએમડી વિભાગ છે તમામે જાણકારી આપી હતી કે વરસાદ આવી શકે છે અને આ વાતાવરણમાં પલટો આવી શકે છે. સ્વાભાવિક છે કે આ વસ્તુ જે છે તે નેચરલ છે અને એમાં કોઈનો કોઈ હાથ નથી, પણ પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ તેઓ માટે કોઈ પ્રબંધ કરવામાં આવ્યો હતો કે કેવી રીતે આપ સ્થાનિકો માટે કોઈ જાણકારી નહોતા આપવામાં આવી? એ તો માત્ર ત્યાં જે ફસાવાની વાત તો એ ગ્રામીણની જ હતી, પણ જે બીજા છે ત્યાં કંપનીના જે સોલ્ટના જે મજૂરો લોકો છે, મજૂરો અને ઓપરેટરો છે, એટલે એ તો ત્યાં રહેતા જ હતા. જી, ઠીક છે બળદેવજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખાટડી ગામે પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. ભારે વરસાદને કારણે શાળામાં ગળાડૂબ પાણી ભરાયું છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી શાળામાં વરસાદી પાણી ભરાયા છે. શાળાએ આવેલા બાળકોને રજા આપી દેવામાં આવી છે. બાળકોને સુરક્ષિત શાળાએથી ઘરે મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાળાના વર્ગખંડોમાં પણ પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે. તો આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શાળાના વર્ગખંડોમાં પણ પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે. બાળકોને સુરક્ષિત રીતે શાળાએથી ઘરે મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાળાએ આવેલા બાળકોને રજા આપી દેવામાં આવી છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી શાળામાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે શાળામાં ગળાડૂબ પાણી ભરાયા છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જો આવી પરિસ્થિતિ હતી તો શાળા કેમ અત્યાર સુધી ચાલુ રાખવામાં આવી હતી અને બાળકોને કેમ શાળાએ બોલાવવામાં આવ્યા હતા? વરસાદી માહોલ જામ્યો છતાં શાળા દ્વારા કોઈ કેમ વ્યવસ્થા ન કરવામાં આવી? શાળા દ્વારા પહેલાથી જ કોઈ વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? બાળકો જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારબાદ કેમ તેઓને ફરજ પડી કે બાળકોને પાછા ઘરે મોકલવાની ફરજ પડી? કારણ કે જો પરિસ્થિતિ જ આવી હતી તો શાળાએ બાળકોને કેમ બોલાવવામાં આવ્યા? સુરેન્દ્રનગરના ખાટડી ગામે પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે. આખી શાળા પાણીમાં ગરકાવ થઈ છે. ભારે વરસાદને કારણે શાળામાં ગળાડૂબ પાણી ભરાયું છે. સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બોટાદના ગઢડામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઢડામાં 2 દિવસમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. 14 ઇંચ વરસાદ વરસ્યો છે. 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ત્યાં પડ્યો છે. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા વરસાદ બેટમાં
આખું ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા ખેતરમાં વાવેતર કરાયેલી જમીનનું ધોવાણ થયું છે, તો જમીનમાં પથરેલી ડ્રીપ ઇરિગેશન પણ ઉખડી ગઈ છે, તો કેટલાક ખેતરમાં વીજપોલ પણ ધરાશાયી થયા છે, જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વાવેતરનો ખર્ચો માથે પડતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર બોટાદ જિલ્લાની અંદર મુશળધાર વરસાદ નોંધાયો છે, ત્યારે જિલ્લાના ગઢડા તાલુકાની અંદર પણ 14 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે, જેના જ કારણે અનેક ખેતરો છે એ બેટમાં ફેરવાયા હતા અને મોટા પ્રમાણમાં ખેતરોની અંદર નુકસાન સામે આવ્યું છે. હાલ વીટીવીની ટીમ પહોંચી છે ગઢડા તાલુકાના ટાઇટમ ગામ નજીક, જ્યાં ખેતરો છે એ ગઈકાલે મુશળધાર વરસાદના કારણે પાણીમાં બેટમાં ફેરવાયો હતો અને અનેક પ્રકારનું વાડીની અંદર નુકસાન સામે આવ્યું છે. ઘણી જગ્યાઓ પર જે ખેતરોના પાળા હોય છે જે ખોદી નાખવામાં આવ્યો છે, તો જે ડીપ પાથરેલી હોય છે ખેડૂતે તેને પણ જમીન ઉપર ભેગી કરી દેવામાં આવ્યું છે. અનેક જગ્યાએ વાયડું તોડી નાખવામાં આવ્યો છે, વીજ પોલ પણ ધરાશાયી થયા છે. આ પ્રકારનું અનેક જે નુકસાન છે એ સામે આવ્યું છે અને જે ખેતરો છે એ ખોદી નાખવામાં આવ્યા છે. જે ખેતરોની માટી છે તે પણ ખોદી નાખી. હું દ્રશ્યમાં દેખાડીશ. આ જે ખેડૂતે મહા મહેનતે ડીપને પાથરવામાં આવે છે. આ જે ડીપ છે તે જમીનમાંથી ઉચકાવી અને આડેવળી નાખી પાણીના કારણે નાખી દીધી છે. આમ અનેક પ્રકારનું હાલ ખેતીની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. એકંદરે વાવણીનો વરસાદ સારો છે, તો બીજી બાજુ ધોધમાર વરસાદના કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે. આપણી સાથે આ ગામના ઘણા બધા ખેડૂતો છે, તેની સાથે સીધી વાત કરશું. કેવો વરસાદ હતો, શું કહેશો? બહુ જોરદાર વરસાદના કારણે ઘણું બધું પ્રવાહના કારણે વાડીનું ધોવાણ થઈ ગયું છે, પછી પાળા તૂટી ગયા છે, જમીન છે એનું લેવલ વિખાઈ ગયું છે, ડ્રીપ છે કપાસ છે આ બધા વીઆઈ જ્યાં અમારા સોય પેલા મહેનત અમારી બધી ફેલ થઈ. 14 થી 15 ઇંચ. તમારું નામ શું અને કયું ગામ? અમારું ગામ ટાચમ છે, રાઘવભાઈ ઠાકરજીભાઈ નામ. શું કેવો વરસાદ હતો, કેટલો વરસાદ? બહુ વરસાદ પડ્યો પણ બધું ધોઈ નાખ્યું, કઈ પાળા વાળા લીપ બીપ રહેવા ન દીધું. મોટા પ્રમાણમાં વાડીમાં બે નુકસાન છે. ખરેખર શું આમ તમારી માંગ શું છે સરકાર પાસે? સરકાર પાસે માંગણી અમારી આ બધું નુકસાન થયું એની માંગણી અમારે કે આ 5 વર્ષ વળતર અમારે ન વળે એવું નુકસાન ગામના ખેડૂતોને. અને આ ડીપ બીપ બધી હતી એ બધી બીજાને પડામાં કાંઈ નહીં, ધોવાણ થઈ ગયા બધાય. તો આ સરકાર અમને આમાં મદદ કરે કઈક સહાયની, તો આ બધાને ખેડૂને રાહત રે. બાકી કાંઈ આમાં કપાસ્યા ને બપાસ્યા 20-25 હજારના બિયાણા બધું વયું ગયું ધોવાઈને, કાંઈ આમાં ખેડૂતોને રે એવું નથી. અને 5 વર્ષ ખેડૂત ઉપર જ ન આવે. જો અને આ અમે સરકાર પાસે માંગણી કરવી છે કે અમને કઈક સહાય આપે તો ખેડૂતને થોડો જાજો લાભ થાય. સમગ્ર ગઢડા તાલુકાની અંદર મોટા જ પ્રમાણની અંદર નુકસાન થયું છે, કારણ કે 14 થી 15 ઇંચ વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં આનંદ તો છે, સાથે સાથે દુઃખ પણ છે. કારણ કે જે કપાસનું બિયારણ હોય કે અન્ય ખેતીનો જે પાક હોય તે તમામ પ્રકારના મોટા પ્રમાણમાં ધોધમાર વરસાદના કારણે કાંઈક તણાઈ ગયું છે, તો કાંઈક નુકસાન થયું છે અને ડીપનું પણ નુકસાન થયું છે. ત્યારે આ વિસ્તારના જે ખેડૂતો છે એ કાંઈક ને કાંઈક સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સર્વે કરી અને કાંઈક સહાય આપવામાં આવે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. તો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતની જનતાએ વીટીવી ન્યૂઝને તેમના જિલ્લાના દ્રશ્યો મોકલ્યા છે. આવો સૌપ્રથમ તે નિહાળીશું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સમઢિયા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. શેત્રુંજી નદીનું પાણી ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, તો રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સ્થાનિક નીવ કમલિયાએ વીટીવી ન્યૂઝને વિડીયો મોકલ્યો છે. બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે બોટાદના ઢીકવાડી ગામનો એક વિડીયો સામે આવ્યો છે. વીટીવી ન્યૂઝના દર્શક પરમાર મંજીભાઈ ડાયાભાઈએ આ વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં ગામમાં ભરાયેલા પાણીના દ્રશ્યો જોઈ શકાય છે અને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વીટીવી ન્યૂઝના દર્શકે આ વિડીયો મોકલ્યો છે.
ભાવનગર જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના ઉમરડા તાલુકાના પીપરાડી ગામે રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. પીપરાડી ગામના પ્રિયંક ખીમસુરિયાએ વીટીવી ન્યૂઝને આ વિડીયો મોકલ્યો છે અને તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોકોને કેવી રીતે હાલાકી પહોંચી રહી છે. વધુ એક વિડીયો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાથી આ વિડીયો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લામાં 2 દિવસ અનરાધાર વરસાદ પડી ગયો. ભાવનગરના ઉમરાળા તાલુકાના દડવા ગામે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો. સુપ્રસિદ્ધ રાંદલ માતાજીના મંદિરમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો સાથે બહારથી આવતા દર્શનાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. સ્થાનિક કિશોરસિંહ ગોહિલે આ વિડીયો બનાવ્યો અને વીટીવી ન્યૂઝને વિડીયો મોકલ્યો છે. ગીર સોમનાથથી વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના આકોલવાડી ગામમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા. પરિણામે શાળાએ જતા બાળકોથી માંડીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગામના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા, જેને કારણે લોકોની અવરજવર અટકી ગઈ હતી. સ્થાનિક જીખુભાઈ સુવાગિયાએ પાણીના પ્રવાહનો વિડીયો ઉતાર્યો અને વીટીવી ન્યૂઝને મોકલ્યો છે.